નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ દુઃખદ રાજકારણ મોટા સમાચાર. હવે ગુજરાતના દિગ્ગજ નેતા પટેલનું થયું નિધન અને પીએમ મોદી પણ થયા ખૂબ જ દુઃખી. ગુજરાતમાં અહીં લાગ્યો કડક પ્રતિબંધ અને સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો. ગુજરાત સરકારની આજે કેબિનેટ બેઠક અને પીએમ મોદીના નામે વધુ એક રેકોર્ડ. કેન્દ્ર સરકારનું સમગ્ર દેશમાં અભિયાન અને પીએમ મોદી સરકારનો રાતોરાત નિર્ણય. બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક અને અમિત શાહે આપી છેલ્લી વોર્નિંગ. જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. ભારત દેશના વડાપ્રધાન મોદીના નામે વધુ એક રેકોર્ડ. પીએમ મોદી 9 જૂનના રોજ એક મોટો રેકોર્ડ તેમના નામે કરશે. આ દિવસે તેઓ દેશના સૌથી લાંબા સમય સુધી સતત ચૂંટાયેલા પીએમ તરીકે સેવા આપનારા બનશે. તેઓ દેશના પ્રથમ પીએમ જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડશે. આંકડાના જણાવ્યા મુજબ જવાહરલાલ નહેરુએ 4397 દિવસ સતત પીએમ તરીકે સેવા આપી હતી. પીએમ મોદી 26મી મે 2014થી સતત પીએમ રહ્યા છે અને 9 જૂન સુધીમાં તેઓ 4390 દિવસ સુધી કાર્યરત કરી અને તેનો રેકોર્ડ પૂર્ણ કરશે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી છેલ્લી વોર્નિંગ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કહ્યું કે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને સ્વેચ્છાએ પરત ફરવા માટે અપીલ કરી છે. તેણે સ્પષ્ટ કર્યું છે કે જો તેઓ પોતાની મેળે જાય તો કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં અને વહીવટી મદદ પણ કરવામાં આવશે. પરંતુ પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારે ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે અને સતત વિશેષ અટકાયત પણ કેન્દ્રો બનાવ્યા છે. આગળના મહત્વના સમાચાર અને પીએમ મોદીના નિવાસસ્થાને બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. 2 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં અમિત શાહ અને જેપી નડ્ડા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં 10 રાજ્યોની 24 જેટલી રાજ્યસભા બેઠકો અને વિધાન પરિષદની ચૂંટણીની વ્યૂહાત્મક રીતે ચર્ચા કરવામાં આવી હતી. આગામી સપ્તાહે પક્ષ પ્રમુખ નીતિન નવીન નવી સંગઠનાત્મક ટીમની જાહેરાત કરે તેવી શક્યતા હોવાથી આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારનું મોટું અભિયાન. કેન્દ્ર સરકારે ખેડૂતોની આવક વધારવા, ખેતીનો ખર્ચ ઘટાડવા અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે 1 જૂનથી લઈને 30 જૂન સુધી દેશવ્યાપી ખેત બચાવ અભિયાન શરૂ કર્યું છે. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે આ અભિયાન રાસાયણિક ખાતરોના અસંતુલિત વપરાશને ઘટાડી કેમિકલ મુક્ત ખેતી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા પર ભાર મૂકવામાં આવશે. પંચાયત સ્તરથી શરૂ કરીને આ જન આંદોલન દ્વારા ખેડૂતોને સતત માર્ગદર્શન પણ આપવામાં આવશે. હવે ચાંદીને લઈને પીએમ મોદી સરકારે રાતોરાત લીધો મોટો નિર્ણય. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે મોદી સરકારે ફરી એકવાર ચાંદીની આયાતના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ચાંદીના દાણા એટલે કે ગ્રેન, પાવડર અને 99.9% શુદ્ધતાવાળી ચાંદીની આયાત કરવા માટે પહેલાં સરકારની પરવાનગી લેવી અનિવાર્ય છે. આ આદેશ મુજબ આવા તમામ આયાતકારોએ ડિરેક્ટર ઓફ જનરલ ઓફ ફોરેન ટ્રેડ એટલે કે DGFT પાસેથી માન્ય આયાત અધિકૃતતાની મેળવવી આવશ્યક છે. આ મંજૂરી વિના આ ઉત્પાદકોની આયાત કરી શકશે નહીં. હવે તમામ ગુજરાતીઓ બહાર ફરવા જતા હો તો પહેલાં ખાસ જાણી લો, અહીં લાગ્યો કડક પ્રતિબંધ. ચોમાસાની ઋતુમાં તોફાની બનેલા દરિયા અને ભારે કરંટને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકાના વહીવટતંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા અર્થે મોટો નિર્ણય લેવાયો છે. સુપ્રસિદ્ધ બ્લુ ફ્લેગ શિવરાજ બીચના આશરે 5 કિલોમીટર લાંબા વિસ્તારમાં દરિયામાં નાહવા અને સ્વિમિંગ કરવા પર આગામી 30 જુલાઈ સુધી સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે દ્વારા સમગ્ર જિલ્લામાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ આ આદેશ જારી કરવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 47 જેટલા વ્યૂહાત્મક અને સંવેદનશીલ સ્થળોને આ પ્રતિબંધના દાયરામાં સમાવેશ કરી દેવામાં આવ્યા છે.
આગળના રાજકારણ મોટા સમાચાર અને સીએમ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. આ બેઠક સવારે 9:30 વાગે સ્વર્ણિમ સંકુલ ખાતે યોજવામાં આવશે. બેઠકમાં પીએમ મોદીના આગામી ગુજરાત કાર્યક્રમને લઈને સમીક્ષા કરવામાં આવશે. સાથે જ ચોમાસાના આગમન પહેલા વિભાગોની તૈયારી કેવી છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. વધુમાં રાજ્યમાં ઈંધણના પુરવઠાની વર્તમાન સ્થિતિ અંગે મંથન કરવામાં આવશે અને બેઠકમાં અનેક દિગ્ગજ નેતાઓ હાજર પણ રહેશે. આગળના સૌથી મોટા દુઃખદ રાજકારણ સમાચાર અને દિગ્ગજ નેતા યોગેશ પટેલનું થયું મૃત્યુ. વડોદરાના માંજલપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય યોગેશ પટેલનું અવસાન થયું છે. છેલ્લા લાંબા સમયથી હૃદયરોગથી પીડાતા યોગેશ પટેલને 2 દિવસ પહેલા વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. આ અવસાન સાથે ગુજરાત વિધાનસભાની બેઠક વધુ એક ખાલી પડી છે. તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાવાનો વિરલ રેકોર્ડ પણ ધરાવે છે. એટલું જ નહીં મિત્રો, દેશના પીએમ નરેન્દ્ર મોદી અને હર્ષ સંઘવી પણ થયા ખૂબ જ દુઃખી. ગુજરાત વિધાનસભાના વરિષ્ઠ સભ્ય અને માંજલપુર ધારાસભ્ય યોગેશ પટેલના અવસાનથી રાજ્યભરમાં શોકની લાગણી વ્યાપી છે. છેલ્લા 8 ટર્મથી ધારાસભ્ય રહેલા યોગેશ પટેલ થોડા દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને તેમને પ્રજા પ્રત્યે અને લોકપ્રિય નેતા ગણાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દે કે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના પુત્ર અને પુત્રી સહિતના સગાઓ વિદેશથી વડોદરા આવશે. ત્યારબાદ 4 જૂનના રોજ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. યોગેશ પટેલનું 80 વર્ષની વયે નિધન થયું છે. તેઓ હૃદયરોગથી બીમારીથી પીડાતા હતા. તેમને 2 દિવસ પહેલાં જ વડોદરામાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી સહિતના નેતાઓએ તેના દુઃખ પર શોક વ્યક્ત કર્યો છે. આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો. સુપ્રીમ કોર્ટે મહિલાઓના સમાન અધિકારોને મજબૂત કરતો મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે અનુકંપાની નિમણૂક માટે પરિવારની વ્યાખ્યામાંથી પરિણીત પુત્રીઓને બાકાત રાખવી ગેરબંધારણીય છે. કુલસુમ નિશા કેસમાં ખંડપીઠે અલ્હાબાદ હાઈકોર્ટના અગાઉના ચુકાદાને રદ કર્યો છે અને કોર્ટે કહ્યું છે કે પરિણીત હોવાના આધારે પુત્રીને અનુકંપાના લાભથી વંચિત રાખવું બંધારણીય કલમ 14 અને 15નું ઉલ્લંઘન માનવામાં આવે છે.